હેલો ગાઈસ, ફરીથી એક નવા બ્લોગમાં આપ બધાનું સ્વાગત છે. અને જોઈ લો અત્યારે મારી રહ્યો છે અશોક ગિરીશ. પંપ ભરી નાખીએ છે અને ગિરીશ મારી રહેશે. અને આ બેઠા બેઠા જેમાં દીકરા રમી રહ્યા છે. નહીં જાતું હે દબાઈ નહીં રહ્યો. માટી ભરાઈ ગઈ ને એટલે નહીં જાય. તો ગાઈસ ગિરીશ પૂરતું નથી, બહુ હાર્ડ પિન થઈ ગઈ છે. આવી ગયા મારે જોઈને કાઢ નાખે. તો ગાઈસ આવી રીતે મશીનને ગ્રીસ મારવું પડે છે. ને આ છે આપણું મશીન. લોડરમાં બધી પિનમાં ફૂટી જાય. તો ગાઈસ આવી રીતે ગ્રીસ મારવું પડે. અને આ બેમાં દીકરા બેઠા બેઠા રમે છે. ને આ બાજુ ઇટાચી ચાલુ છે. ડીઝલ નાખવા આવી છે ગાડી. હમણાં જ પિન બુશિંગ કરાવ્યું હતું, પણ ગ્રીસના માટી ભરાઈ જાય ને એના કારણથી ગ્રીસ પૂરતું નથી. જોઈ લો આમાં ગ્રીસ પૂરતું નથી કારણ કે માટી બહુ ભરાઈ જાય. ને આ નવું પિન બુશિંગ એ બધી પિનમાં ગ્રીસ મારવાનો પ્રયત્ન મારી જ છે અમે. માટી બહુ ભરાઈ જાય. કેસ મશીનમાં આ પ્રોબ્લેમ વધારે આવે છે ગાઈસ. લાકડું લાવ. તો ગાઈસ આ મશીનમાં આ પ્રોબ્લેમ વધારે છે. ગ્રીસ નહીં પૂરતું એ. બાકી બીજું સકસકાટ ચાલે છે. અને આ બાજુ આટલી માટી ફિલિંગ કરવાનું બાકી રાખ્યું છે. અને આને ઓછી કરીને ગ્રીસ મારવાનું ચાલુ કર્યું. પાણી દબાવીને કેટલો બધો લોડ પડે છે. આને દબાવ લે. હા તાર મેલી દબાવ લો. તારો તો ફસી ગયો મારા. કાટો પડે થઈ ગઈ ખબર ન પડી. નીચે ને તો ગાઈસ નીચેની પિનમાં કિકન થાય ખબર નહીં. માટીના કારણે આવું થાય. નિપલ્ય લગભગ સીટની પાછળ નવીઓ પડ્યો હોય એમ લાગે. વાંધો નહીં જઈ રહ્યું. પેલી પાછા આનો દબાવ રાખો. પેલી પાની નીચેની પિનમાં પેલી પા આ બાજુ એક પિન બાકી રહી ગઈ છે ગાઈસ. હવે મારી જો આ રેકડી થોડીક ચાલ પડી ગઈ છે વચ્ચેની મેઇન પિનમાં.
બાકી બીજું કમ્પ્લેટ છે. જડ્યું આવડી ગયો. ફૂટી ગયું ને એમાં અને નીપલીઓ બદલવી પડશે. તો ગાઈઝ એમને એમ કઈ ઓપરેટર નહીં બની જવાય. મહેનત કર્યા વગર ઓપરેટર બનાય નહીં ગાઈઝ. એટલે મહેનત કરવો, ગ્રીસ મારવું અને મશીન ચલાવવાનો જીગરો હોવો જોઈએ તો શીખી જાય ફટાફટ. અને ગ્રીસ મારવું પડે. આમાં શું પ્રોબ્લેમ બધું જોવું પડે. તો આ સબ ગ્રીસ મારે છે લોડરમાં. તો લોડર માં મશીન ચાલે છે આખો દિવસ આપણું. ને આરોની ગાડી આ બાજુ ચાલી રહી છે ને આ મોટી ગાડી આવી ગઈ છે ખાલી કરવા માટે. આ બાજુ ઈટાચી ભરાય, ડીઝલની ગાડી નાખીને ઉપડી ડીઝલ નાખવા આવી હતી. હવે જાય છે. જા દે થોડીક બસ. सब लोडर में ग्रीस मारी रहશે. હે ઓકે આસ્તે હવા ભરાવા જવું પડે. ટાયરમાં હવા બી ઓછી છે. નહીં ધૂળવા કરે છે. જે જગદીશ કટા જે થોડોક લાંબો માર નાખ્યો છે જગદીશે. અને એનો હેલ્પરીઓ પંપ હલાવી રહ્યો છે. આ બાજુ ગાડી ખાલી કરી રહ્યા છે. જે આરો ની ગાડી આ છે ને આરો યારો તારી ગાડી કઈ નહીં આજે અશોકનું કામ જ ગિરીશ મારું છે. હવે મશીન આવડી ગયું છે. બહુ જાજો ટાઈમ નહીં લાગે. દિવાળી પછી મશીન ચલાવવા જવાનો છે એટલે વાંધો નહીં આવે અશોકને. અને આજે કામ બહુ એમ ચાલી રહ્યું ડીમ ડીમ. કારણ કે જે બી પાઇપ પડ્યો નથી ને આજે કટ મારવામાં ટાઈમ કાઢી નાખ્યો છે. અત્યારે આજે માટી ઘસ્યા જાય છે ને આ ત્રણેયને આપણે નીચે કરીને ગ્રીસ માર્યું. માટી કેટલી બધી ખાવામાં આવે. અશોકનો ટાઈમ મળ્યો એટલે બધા ગ્રીસ મારી દે. ને આરોની ગાડી આ ચાલી રહી છે ને આરો ગ્રીસનો હેલ્પ કર્યો. ગ્રીસ મારી રહ્યો. તો આવું કામ કંઈક આખો દિવસ ચાલ્યા કરે. ગ્રીસ મારવું તો સારું પડે નહીં તો પછી પીણીઓ ખોલ્યો પડે. એમાં તો વધારે અવાજ આવે. તો આરોની ગાડી જે આટલું બધું બાકી છે સેમ્પર બહાર દીધી છે ને આ બાકી છે ને મારે છે. તો ગાઈસ કરીએ બ્લોક એન્ડ મળશું નવા બ્લોકમાં. જય જવાહર જય આદિવાસી.